નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાને લઈ સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ગુજરાત રાજ્યને વધુ એક જિલ્લો મળશે। જ્યાં દર્શક મિત્રો, બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડશે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બે જિલ્લા બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે। આ નવા જિલ્લામાં વાવ અને થરાદના 8 તાલુકાનો સમાવેશ થશે, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। થરાદ નવા જિલ્લાનું મુખ્ય મથક બનશે। ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ, થરાદ, વાવ, લાખણીનો નવા જિલ્લાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા અને કાંકરેજ બનાસકાંઠામાં છે। આ ઉપરાંત રાજ્યમાં નવા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બનશે। બનાસકાંઠામાંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જિલ્લો બનશે। ગત વર્ષથી જ બનાસકાંઠા સહિતના 3 જિલ્લાની રચના કરવા માટે રાજ્ય સરકારમાં વિચારણા શરૂ થઈ હતી। જોકે નવા 3 જિલ્લાની જો રચના થાય છે તો ગુજરાતમાં જિલ્લાની સંખ્યા વધીને 36 થઈ જશે। બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાંથી 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે। તો મહત્વની વાત એ પણ છે કે આજે વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી। વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવાનો હતો તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે। જો અત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અત્યારે એક જ જિલ્લો છે અને આગામી વર્ષે આ 2 જિલ્લા તરીકે તેને કાર્યરત કરાશે। એટલે કે બનાસકાંઠા અને ત્યારબાદ વાવ થરાદ જિલ્લા તરીકે કાર્યરત થશે અને ત્યાં સુધી વહીવટી તંત્ર એક જ રહેશે। એટલે વધુ એક જિલ્લો અને તેની સાથે જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં અપગ્રેડેશનની જે મહત્વપૂર્ણ મંજૂરી છે તે આજે કેબિનેટમાં મળી ચૂકી છે। આ તરફ નવ કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે। નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, આણંદ કોર્પોરેશન બનશે। સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે।